ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. કૃપાળુદેવનું એક વાક્ય છે, નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. આહારચર્યા અંગે આ ઉદ્ગારો સમજવા જેવા છે. છેલ્લા ત્રણેક સ્વાધ્યાયમાં આપણે 111મી ગાથા પરદ્રવ્યોના સંસર્ગના સર્વથા ત્યાગના પ્રકરણમાં પીછી કમંડળો કે શિષ્ય વર્ગ, ચેલા ચેલી, એમના તો સંપર્ક અને મોહના ત્યાગની વાત તો આવી જ આવી, પણ દેહની સ્થિતિ માટે, સંયમની દૃઢતા માટે આહારચર્યા સાધકના જીવનમાંની એક અનિવાર્ય સ્થિતિ બની રહે છે. એક નાનકડો પ્રશ્ન પૂછું પહેલા? કમલેશભાઈ, આહારના વિકલ્પો, મુનિરાજની જ વાત ચાલે છે. પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે? પાપનો ઉદય. સાતાના ઉદય છે કે અસાતાનો ઉદય છે? અસાતા વેદનીય કર્મની ઉદીરણા જ્યારે થાય ને ત્યારે મુનિરાજને આહારના વિકલ્પ આવે. ઉદીરણા એટલે બલ્કમાં ઉદયમાં આવે. જેમ આપણને ગ્રહસ્થોને પણ ભૂખ લાગે ને ભૂંડી, તો શું ખાવું અને શું ન ખાવું એવું થાય. ડ્રાયફ્રૂટ્સના ડબ્બા ભરેલા હોય તો 10 બાદામ જ ખાઈ લે, 10 પિસ્તા જ ખાઈ લે, કાંઈ નહીં હોય તો શિંગદાણા ખાઈ લે. અસાતાની ઉદીરણા છે. ઉદીરણા એટલે ઉદયાવલીના બહારના કર્મ નિષેકો એક સાથે એક સાગમટે આવીને બલ્કમાં ઉદયમાં આવે. એ હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલમાં વગેરે શું વરસાદના દિવસોમાં ઓલો વાદળ ફાટે, એ વાદળ ફાટવું શું છે? એને વરસાદ નથી કહેતા આપણે, એને વરસાદ નથી કહેતા, એ વાદળ ફાટ્યા એમ કહીએ. એમ કર્મનો ઉદય જુદો અને ઉદીરણા જુદી. એક વાત સમજવું, બહુ માર્મિક વાત છે. આજે આપણા જીવનમાં સ્વાધ્યાયના, અધ્યયનના, આ તત્વાભ્યાસના જે દિવસો છે ને, આમાં માત્ર પુણ્યનો ઉદય નથી, પુણ્યની ઉદીરણા છે. થોડીક બહુ માર્મિક વાત છે, અંદરમાંથી લાગી આવે એવી વાત કરું છું. એવું નહીં સમજવાનું કે આ પુણ્યનો ઉદય ચાલે છે. ઉદય નહીં, ઉદીરણા. ઉદીરણા એટલે બલ્કમાં ને બલ્કમાં આવીને પુણ્યના વાદળો ફાટ્યા છે. ક્યાંક આબ ખાલી ન થઈ જાય એનો ભય રાખવો. તરસ્યા રહેવું પડે. પુણ્ય ખર્ચાય છે કે પુણ્ય વપરાય છે એ વિચારવાનું. 12મા ધોરણમાં એક કનૈયાલાલ મુનશી, એનો એક ચેપ્ટર હતો, સોય દોરો. બહુ પહેલાં જૂના કોર્સમાં હતો. આખી ફિલોસોફી હતી એમાં. નાનકડી સોય હોય
અને કાણું એ સાવ નાનું હોય. હવે નાનકડા કાણામાં દોરી એ કેવી હોય? એ સાવ પ્રજ્ઞાછિન્નીવાળી હોય ને. હવે એ દોરીને કાણામાં પરોવાનો હોય તો એક માનવ સહજ પ્રકૃતિ છે, આંખ બંધ બે હોવા છતાં એકને બંધ કરવું પડે. એ બધું લખેલું છે એમાં કે એક આંખને બંધ જ કરવી પડે, બીજી આંખે એક જ આંખે જુઓ. પ્રવચન સારની ભાષામાં કહીએ, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યાર્થિક ચક્ષુથી જુઓ તો એક જ કાણું દેખાય છે. તો ખરો જ એક જ, પણ બેઉ આંખે જુઓ તો કાણા બે દેખાય. તો એમાં લેખક લખે છે, મને જિંદગીભર વાત સમજાણી જ નહીં કે કાણા બે છે કે કાણા એક છે. એવું ઘણું બધું એમાં ડેપ્થ છે, ઊંડાણ છે. એમાં એક બહુ સરસ વાત, એક વાક્ય આવ્યું, ઇંગ્લિશમાં વાક્ય છે, પીપલ ડોન્ટ વર્શિપ ગોડ, they use God. કુસુમબેન બોલો, કંઈક સમજાણું? કાં ઘણા દિવસે આજે દર્શન થયા? હા, પીપલ ડોન્ટ વર્શિપ ગોડ, લોકો દેવોની વૈયાવૃત્તિ કે ઉપાસના નથી કરતા, દેવોને વાપરે છે. બોલો ધ્રુવધામ બોલો. પૂછું, ગુરુદેવશ્રીને આપણે વાપરીએ છીએ કે ગુરુદેવશ્રીની વૈયાવૃત્તિ કરીએ છીએ? છાતી ઉપર હાથ મૂકીને વિચારજો. આ ધાર્મિક સંકુલન, બોલો રાજુભાઈ, પંડિતજીને તમે વાપરો છો કે પંડિતજીનો તમે વૈયાવૃત્તિ લાભ લો છો? આ સ્વાધ્યાયને વાપરવાનો કે સ્વાધ્યાયનો લાભ લેવાનો? આ સત્સંગ, આ સત્પ્રવૃત્તિ, એને વાપરવાનો કે એનો લાભ લેવાનો? શું હોવો જોઈએ? હોવો શું જોઈએ અને થાય છે શું? બોલો. સિમંદર ભગવાનને વાપરવાનું કે સિમંદર ભગવાનની વૈયાવૃત્તિ, પૂજા પુરસ્કાર, માન સન્માન કરવાનું? શું કરવાનું? સાધર્મીને વાપરવાનું કે સાધર્મીનો ઉપયોગ કરવાનો? શું કરવાનું? વૈયાવૃત્તિ કરવાની. બોલો શૈલાબેન. આનો જવાબ અંદરમાંથી આવે ને તો જંગલ જ સૂઝે, બીજું કાંઈ નહીં સૂઝે. આજના સ્વાધ્યાયમાં છેલ્લે કયા આચાર્ય, કયા મુનિરાજને યાદ કર્યા? વાદીરાજ સૂરી. કઈ રચના એમની? કઈ કૃતિ? કયું પુસ્તક? શું કહેવા માગતા હતા? પંડિતજી, તો આપનો વિષય છે, અમે તો ગુરુદેવ શ્રી જે કહે એટલો અમે સાંભળી લઈએ. હા, વાદીરાજ સૂરીની એકી ભાવ સ્તોત્ર રચના છે. સ્ક્રીન ઉપર જો. આ એકી ભાવ સ્તોત્ર રચનામાં વાદીરાજ સૂરીએ ભક્તિમાં એમ કહે છે કે હે પ્રભુ, આપ જ્યારે સ્વર્ગમાંથી પધારો છો, 6 મહિના પહેલાંથી જ તો નગર સુવર્ણમય થઈ જાય છે. અયોધ્યા નગરી, હસ્તિનાપુર નગરી સુવર્ણમય થઈ જાય છે. હજી આવવાના જ છો આપ, હજી કે માના ગર્ભમાં આવ્યા છો એમ સમજો ને. અહીંયા કહે છે તમે માના ગર્ભમાં આવ્યા કે આવવાના હો તો નગર આખું સુવર્ણમય થઈ જાય. તો અમારા હૃદય વિશે તમે આવીને વિરાજેલા છો, તો અમારું શરીર રોગી કેવી રીતે બની રહી શકે? રોગ ઠરે જ ક્યાં, રોગ રહે જ ક્યાં? બોલો. વાદીરાજ સૂરી જેના અંગ અંગમાંથી, તસુ તસુમાંથી કોડ ઝરે છે, એવી રોગની કાયામાં રહેલા વાદીરાજ સૂરી ભગવાનની ભક્તિ કરે છે. અમારા હૃદય વિશે તમારા જેવા ભગવાન વિરાજમાન હો તો અમારા શરીરમાં રોગ રહે જ ક્યાં? રોગથી ઘેરાયેલા છે અને કહે છે. શું કહેવા માંગે છે?
આપણે રોધના સિવાય કાંઈ નથી રડતા. ટાંગા દુખે ને માથું દુખે ને દીકરો નહીં માને અને પરિવાર નહીં માને ને સમાજ નહીં માને, તું નહીં માને. સંયોગોના ફરિયાદ નહીં કરતો. તમને જે મેં વાત કરી હતી એ વાત કરું છું, સાંભળજો. એક જ મિનિટમાં હું તમને એક વાત કરું. ગઈકાલનો એક પ્રયોગ મેં કર્યો ક્લાસમાં, 12મા ધોરણમાં. કીધું માત્ર 60 સેકન્ડમાં હું એક વાત કરું છું, એમ જ કીધું. અને 2 છોકરાઓ જે નંબર 1 અને 2 બંને બેનપણીઓ ખાસ, મેં જે કેમ કીધું ને કમલેશભાઈ, એને ઘડિયાળ ટાઈમર લાગ્યું કે સર કેટલું બોલે છે જોઈએ. અને હું બોલ્યો બરાબર 59 સેકન્ડ થયા. મને કે સર તમે પાસ. એમ જ બોલી, હા સર તમે પાસ. બહુ ઊંચી અને બહુ માર્મિક વાત હતી. ફ્રેન્કલિન બેન્જામિનની મેં વાત કરી હતી. કોણ હતા ફ્રેન્કલિન બેન્જામિન? વંદનાબેન કહેશે, સુનિલભાઈ હા કાંઈ ખબર ન પડે. તો એક જ મિનિટમાં એક વાત કરું છું, સાંભળો. આ વાદિરાજ સૂરી અંગેની વાત જેની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ કે તમે સુવર્ણમય નગરી તમારી લીધે બને, તમે આવવાના ગર્ભ કલ્યાણક તીર્થંકર ભગવંતો, તો અમારા હૃદય વિશે તો તમે તો વિરાજમાન જ છો. અમારા હૃદય વિશે તો તમે વિરાજમાન જ છો. તો અમારા શરીરમાં રોગ રહી કેવી રીતે શકે? નગર સુવર્ણનું થાય તો અમારો શરીર સ્વસ્થ કેમ ન બને? આ છે ભક્તિ. હવે ઓલી વાત યાદ કરો, હમણાં જે મેં કીધું, વી ડોન્ટ વર્શિપ ગોડ. આ જો વર્શિપ એટલે સેવા થાય, વર્શિપ એટલે વૈયાવૃત્તિ થાય, વર્શિપ એટલે ઉપાસના થાય, એ આ છે. તો જે મેં વંદનાબેનને ઇન્સિડન્ટ કીધું હતું એ વાત કરું છું. અહીંયા ગાદીએથી મેં હજારો વારી વાત કરી છે. શ્રી કૃષ્ણે દુર્યોધનને અને અર્જુન બંને, દુર્યોધન અને યુધિષ્ઠિર, કૌરવોના મોટા ભાઈ અને પાંડવોના જ્યેષ્ઠ બંધુ, બેઉને બોલાવીને કામ સોંપ્યું. કમલેશભાઈ સાંભળો છો? બેઉને કામ સોંપ્યું કે જાઓ. યુધિષ્ઠિરને કીધું દુનિયામાં ખરાબમાં ખરાબ વ્યક્તિનું નામ લઈને આવવાનું, નામ લખીને લઈ આવવાનું, કાંઈ કહેવાનું ને નામ જ લખીને લઈ આવવાનું. અને દુર્યોધનને કીધું કે સારામાં સારી વ્યક્તિનું નામ લખીને લઈ આવવાનું. બેઉ ગયા. 6 મહિનાનો ટાઈમ આપ્યો, પણ 6 મહિનામાં બેઉના કાગળ ખાલી જ આવ્યા. તો શ્રી કૃષ્ણે પૂછ્યું દુર્યોધનને, કાં અલ્યા તમને આ દુનિયામાં આવડી મોટી દુનિયા, એમાં એકે સારી વ્યક્તિ મળી નહીં? નહીં, મને એકે સારી વ્યક્તિ મળી નહીં. યુધિષ્ઠિરને પૂછો, તમારા માટે કોઈ ખરાબ વ્યક્તિ મળી નહીં આ દુનિયામાં? નહીં, મને કોઈ ખરાબ વ્યક્તિ નહીં મળે. બેઉને પૂછ્યું કે કાં? તો દુર્યોધન કહે છે, મેં કોઈ દી સારી દૃષ્ટિએ કોઈને જોયું જ નથી, મને બધે જ ખરાબી જ દેખાય છે. તો સારી વ્યક્તિનું નામ લાવું ક્યાંથી? અને યુધિષ્ઠિર કહે છે, બોલો શું કીધું હશે? મેં કોઈ દી ખરાબ નજરે ખરાબ દ્રષ્ટિએ કોઈને જોયું જ નથી, એટલે પછી મને ખરાબ વ્યક્તિ દેખાય ક્યાંથી? મને બધું જ સારપ જ દેખાય છે દુનિયામાં. સારપને જુઓ તો યુધિષ્ઠિરની દૃષ્ટિ, ખરાબ માત્રને જુઓ તો દુષ્ટ દુર્યોધનની દૃષ્ટિ. બોલો હવે જગતમાં દુર્યોધન કેટલા અને યુધિષ્ઠિર કેટલા? બોલો તો ખરા. બોલો કાશી વિશ્વનાથ. હા, ગોતો એટલા યુધિષ્ઠિરો, હાર માળ લાંબી લાઈન લાગી છે. કનખોદ, કાન ભંભેરણા, ઈર્ષા, અસૂયા. મને એક બહુ મોટા સાધર્મી કાલે મળ્યા, નલીનભાઈ ગયા. 5:30 વાગે આવીને મને કે જય જિનેન્દ્ર સાહેબ. પછી મને પારિવારિક પ્રશ્ન એમને કર્યો, અમે તો સાંભળ્યું છે કે કંઈક દીકરીનું. મેં કે તમે મંદિરે આવો છો ને, કે તમને આવા જ વાવડો મળે મંદિરે આવીને? મેં ઠપકો આપ્યો એમને. મંદિરે તમે સિમંદરને મળવા આવો છો ને? આ જગતને પંચાત્મા જ રસ છે. બહુ કડક શબ્દોમાં કહું છું. ભગવાનનો દરબાર વીતરાગ કથા માટે છે, વિકથા માટે નથી.
સમો શરણ, જીન મંદિર, મંદિરનું સંકુલન, તત્વાભ્યાસ, જીન દર્શન. કમલેશ કુમાર, સાધર્મીનો સત્સંગ, સાધર્મીનો સંગ. શું કીધું? સાધર્મીનો સંગ અસંગ આત્માની આરાધના માટે છે. શું કીધું? અસંગ આત્માની આરાધના માટે છે સાધર્મીનો સંગ. પંચાત માટે નથી, પંચમ પારિણામિક ભાવની પરિણતિ કરવા માટે છે. તમને કોઈ એમ ન પૂછે કે તમે રોજ સ્વાધ્યાયમાં આવો છો? હા, એવું તો પૂછ્યું હોય. યશનું કંઈક સાંભળ્યું? યશ નહીં, સુનામ, નીરવ. હા, આ જીવને કુતૂહલ વિષય, ભોગો અને પાંચેય ઇન્દ્રિયોના વિષયો અંગે જ છે. તમે તો અમને કંઈ કીધું જ નહીં. દીકરાનું કર્યું એવું સાંભળ્યું. સાચી વાત છે. તમારી લાયકાત એવી છે કે તમને સાંભળાવનારા પણ. અમને તો બનાસીદાસજીની ભાષામાં અશુદ્ધ નિમિત્ત પણ તો અશુદ્ધ દેખાય છે, પણ તારો ઉપાદાન પણ અશુદ્ધ. કેમ કે તને સમયસર સાંભળવું નથી તો તને લોક સંજ્ઞાની જ વાતો કરનારા મળી રહે ને. દુનિયાને ખરેખર તમને કહું, દુનિયા એટલે આપણને આમાં જ રસ છે તો સમયસારનો રસ આવે ક્યાંથી? કમલેશભાઈ, ફરીથી ત્રીજી વખત આજે યાદ કરો. માટે આ યોગી પુરુષો બધા સમયસારી છે અને આપણે બધાએ સમયસારની વાર્તા કરનારા બધા સંસારી છીએ. કેટલું સરસ વાક્ય છે આ. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અમારે પરિગ્રહ ધારવા નથી, વિષયને વધારવા નથી. આ બે સૂત્ર કેટલો ગજબનો છે, કૃપાળુદેવનો છે આ. અને ઉંમર વય 17 વર્ષની ઉંમરમાં લખેલી છે. પાન નંબર 31 ઉપર છે આમાં. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. અમારા દેહના રક્ષણ માટે આહાર ગ્રહણ કરવો જ નથી. દેહ જોતું નથી તો દેહના રક્ષણ માટે અમે કડાકૂટ શા માટે કરીએ? કેવું ગજબ છે. હા, સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોય જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. 31મી ગાથા. દ્રવ્યેન્દ્રી ભાવેન્દ્રીના વિષયો, 3 લોકના ના જિનેન્દ્ર ભગવાન, બધા ઇન્દ્રિયો છે. બોલો, આપ તો સાહેબ કહો છો કે ઇન્દ્રિયનો જીતવાનો. હા, જીતવાનો. તો જીતવાનો એટલે શું? એનું વલણ છોડવાનું. ખ્યાલમાં આવ્યો? દિશા ફેર કરવાનો, એનું નામ દશા ફેર કરવાનું. દિશા ફેરે દશા ફેર છે. શું કીધું ધનજીભાઈ? દિશા ફેરે દશા ફેર છે. તારી દિશા નથી બદલાણી ને દશા પણ તારી બદલવાની નથી. ગાવાથી કાંઈ નહીં થાય. પંચેન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમે. શીખો હાથી પાસેથી, શીખો હરણિયા પાસેથી, શીખો ઓલા માછલા પાસેથી, શીખો પતંગિયા પાસેથી. સ્પર્શનેન્દ્રિય શીખો હાથી પાસેથી, રસનેન્દ્રિય શીખો માછલા પાસેથી, ઘ્રાણેન્દ્રિય શીખો ભમરા પાસેથી, ચક્ષુરેન્દ્રિય આંખ શીખો પતંગિયા પાસેથી, કર્ણેન્દ્રિય શીખો હરણિયા પાસેથી. શું બોલું છું? આ પકડાય છે બધાને? મામીશ્રી શું કીધું? આ 112 નંબરની ગાથા છે. સ્પર્શનેન્દ્રિયને વશ થઈને હાથી
હતિનીના મોહમાં હણાય છે, પકડાય છે, બંધાય છે. અને કૃપાળુદેવ કહે છે અપ્રતિબંધપણું સેવું. બોલો, એક જ હથિયાર કૃપાળુદેવ પાસે, એક જ હથિયાર. કયો? કમલેશભાઈ બોલો. અપ્રતિબંધપણું. જ્યાં ત્યાંથી અપ્રતિબંધપણું સેવું તે નિર્ગ્રંથપણું છે. આમાં ઉદ્ગાર છે. જ્યાં ત્યાંથી અપ્રતિબંધપણું સેવું તે નિર્ગ્રંથપણું છે. કેવા ગજબના ઉદ્ગારો છે કૃપાળુદેવના. રામબાણ. હતિનીની વાસનામાં હાથી હણાય છે, પકડાય છે, પછી એને સર્કસમાં નાટકો કરવા પડે. પ્રવચન સારમાં છે આ. અને 80મી ગાથા એની આજુબાજુના જ પ્રકરણમાં મોહથી હણાયેલી બુદ્ધિ કેવી આ જીવની, એમાં હાથી અને હાથીનીનો દાખલો છે સ્પર્શનેન્દ્રિયના સંદર્ભમાં. રસનેન્દ્રિયમાં ગુરુદેવશ્રી કીધું બોલો વાંક નાખે તાર વાર, અને એમાં પછી લોટ, કેવળ જે આપણે રોટલી બનાવીને લોટ, એ લોટ માત્ર એને એ માછલાને એટલો બધો એ ગમે, એની ગંધ ગમે કે આવીને મોડું ખૂંચે, પ્રાણાંત થાય. આપણે બધા ગ્રહસ્થો નથી કરતા, ક્યાંક દરિયા કિનારે ફરવા જઈએ તો મમરા કે લોટ કે ચણા કંઈક એવી વસ્તુ લઈ જઈએ. હા, અને પછી કુતૂહલ કેવા, મુઠ્ઠી ભરી ભરીને આમ વેર વિખેર કરીએ, અને એક હારે પછી ઓલા બધા આવીને ખાઈ જાય. વાત સમજો, બહુ મર્મની વાત કરું છું. હાથી પાસેથી સ્પર્શનેન્દ્રિયની પીડા, માછલા પાસેથી રસનેન્દ્રિયની પીડા, ભમરા પાસેથી ઘ્રાણેન્દ્રિયની પીડા, પતંગિયા પાસેથી ચક્ષુરેન્દ્રિયની પીડા, રૂપની પીડા, અને હરણિયા પાસેથી શબ્દોની પીડા, શબ્દજન્ય રસ કર્ણેન્દ્રિયની પીડા. એક એક ઇન્દ્રિયની પીડા અને વાસનાથી એક એક પ્રાણીઓનો પ્રાણાંત થાય. તો યોગિંદુ દેવ અને ટીકાકાર બ્રહ્મદેવ દત્ત સૂરી પૂછે છે, ત્યાંનું તો શું પૂછવું જ્યાં પાંચેય ઇન્દ્રિયોની વાસના પારાવાર છે, ત્યાં તો સર્વનાશ છે. એટલો સાર એનો. હવે આપણે રોજ ગાઈએ શું? પંચેન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમે. હજી સાંભળો, ભક્તિ હોય મંદિરમાં, હા સમજો ઉત્સવ હોય ને બપોરે ભક્તિ હોય, સવારે પૂજા વિધાનમાં ભક્તિ, સ્વામી વાત્સલ્ય હોય, સમજો ને, આખું હું ઇમેજિન કરું છું. છેલ્લી ભક્તિ, પંડિતજી છેલ્લી ભક્તિ લો, નિર્ગ્રંથો કા માર્ગ. હા ચલો કાંઈ વાંધો નહીં. પંચેન્દ્રિય કા વિસ્તાર નહીં જિસમે. બરો, ભક્તિ પૂરી થઈ ગઈ. હલો, હવે 12:30 થઈ ગયા, જમવાનું. બસ આ દાળ રોટલી, હાવ કંજૂસ ના, આવા કાંઈ હોય? સરસ મજાનું મેનુ હોવું જોઈએ. હમણાં તમે શું ગાઈ આવ્યા? ગાઈને જ આવ્યા, ભાઈને ન આવ્યા. ભક્તિઓ ગાવાની વસ્તુ નથી, ભાવવાની વસ્તુ છે. માર્ગ ગાવાની વસ્તુ નથી, ભાવવાની વસ્તુ છે. ગાયક નહીં થાઓ, જ્ઞાયક થાઓ. શું કીધું? ગાયક નહીં થાઓ. કમલેશભાઈ પછી ઓલું શું થશે? મેરે નહીં ના સાવન બાદ. ગાયક નહીં, જ્ઞાયક નહીં, જ્ઞાયક થાઓ, ગાયક નહીં. કોને રીઝાવવાનું છે વિચાર કરો. શા માટે રીઝાવવાનું છે? હા, પાંચે ઇન્દ્રિયોની વાસના, વાસના વાસિત, હા વાસના વાસિત, કશાય પીડિત, મોહ મોહિત. સમયસાર સુધીમાં શબ્દ આવે ક્લાંત. કેવો શબ્દ છે? વિસામો ભવ ક્લાંતના, ભવ ક્લાંત. સાહેબ અહીંયા ક્લાંત ક્લાંત થાક છે જ ક્યાં? અમે તો મોજમાં.
હા, એક દીકરાનું તો થઈ ગયો, હવે બીજો દીકરો, બસ એ હવે 2 વર્ષમાં. એટલે અમે તો સાવ. એક નિયમ છે, એક ઉપાધિ પાછળ અસંખ્યાતા ઉપાધિઓની હારમાળ હોય છે. સેજલ ને, સેજલ તો જતી રહી પણ આવતી રહે છે ને. હા, માવતર તો ગઈ એમાં હરક કરે છે, પણ દર 6 મહિને જ્યારે આવે ત્યારે પહાડ જેવી પ્રતિકૂળતાઓ માથે લઈને આવે છે. એનો શું? પંડિત રવિન્દ્રભાઈનો એક બહુ સરસ, વંદનાબેન, શૈલાબેન, સાંભળજો તમે લોકો, હું મોકલીશ સ્વાધ્યાય તમને. અભિપ્રાય સમ્યક કરો, ઉપયોગને સૂક્ષ્મ કરો. શું કીધું? અભિપ્રાયને સમ્યક કરો, ઉપયોગને સૂક્ષ્મ કરો. ત્રીજો કંઈક બોલ છે, એ નથી મોડામાં આવતું. પછી બોલ્યા દરેક કાર્યમાં સફળતા મળે. પછી બધી લૌકિક જીવનમાં બહુ સરસ બધી વાતો કરી. અભિપ્રાય સમ્યક હોવો જોઈએ. અને ખબર એનો અર્થ શું કર્યું છે? મને તો રૂવાટા ઊભા થયા. શૈલાબેન સાંભળો, અભિપ્રાય સમ્યક એટલે શું? હું એક જ્ઞાયક ભાવ છું, મારે જ્ઞાયક ભાવ સિવાય બીજું કાંઈ નથી જોતું. એનું નામ અભિપ્રાયનું સમ્યકપણું. મને તો બેનશ્રી યાદ આવ્યા. બેનશ્રીના બોલમાં એક બોલ છે, મારે એક જ્ઞાયક આત્મા જોઈએ, અમારે આત્મા સિવાય બીજું કાંઈ ન જોઈએ, એવું થવું જોઈએ. એવું વાક્ય છે. મારે તો એક આત્મા જોઈએ, આત્માર્થીને એવું થવું જોઈએ. બોલો, એને સમ્યક અભિપ્રાય કીધો. દુકાન વધે, ધંધો વધે, શરીર સ્વસ્થ રહે. કમલેશભાઈ એ ભાભીશ્રી સાંભળતા હશે, જીવન રહેતા જાત્રા થાય, એ અભિપ્રાય નહીં. કયો અભિપ્રાય? હું એક જ્ઞાયક ભાવ છું, એવો અભિપ્રાય થવો જોઈએ. એનો અર્થ શું થયો? સાંભળો, અભિપ્રાય ભૂતકાળ સાથે, અભિપ્રાય ભવિષ્યકાળ સાથે બંધાયેલો નથી. અભિપ્રાય તો સ્વભાવ ભાવ જે વર્તે છે, એ જ્ઞાયક સ્વભાવ ભાવનો આસ્તિક્યનો સ્વીકાર કરે, તારો અભિપ્રાય સમ્યક. વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણા. વર્તમાન કાળમાં વર્તે તે વિચક્ષણ પુરુષ કહેવાય. દાટેલા મળદાને ઉખેડે નહીં. ભવિષ્યના બધા મુંગેરા સપના, શેખ ચિલ્લીના સપના જુએ નહીં. આપણે આમ કરશું, આપણે આમ કરશું, આપણે ઓમ કરશું. વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તે તો, બોલો તો ખરા. તો સેના ભવિષ્ય, સેના વર્તમાન નહીં, એ તો સપ્લિમેન્ટરી છે. હા, જળના તરંગ બોલ્યા ને, આપણને ગાવાની સ્ટેવ પડી ગયેલી છે. થંભતા નથી, વિચારતા નથી આપણે. શૈલાબેન, હું માનસસ્તંભ પાસે જ્યારે દર્શન કરું ને, તો ઓલા છંદબંધ બોલું, પ્રદક્ષિણા વખતે બધું જ ગાઉં, બધું જ બોલું. છેલ્લી જ્યારે ત્યાંથી વિદાય લઉં ને, ત્યારે મારા ચિત્તમાં 1 સેકન્ડ માટે એક આમ ઝબકારો આવી જાય કે આનું નામ માનસસ્તંભ કેમ હશે? તો જવાબ તો શાસ્ત્રોના ઘણા મળે. તમારા જેવા મિત્રોએ કીધું હોય, આચાર્યોએ લખ્યું હોય કે જેને જોતા વેત જ માન થંભી જાય, એનું નામ માનસસ્તંભ. પણ ખબર નહીં, અંદરમાંથી અંતરાત્મા એ વાતને સ્વીકાર જ નથી કરતો. બીજો અર્થ કે જેના આગળ માનીઓ જાય જ નહીં, ત્યાં ને ત્યાં જ થંભી જાય, એ અર્થ મગજમાં નથી બેસતો. માન એટલે માપવાનું સાધન, જ્ઞેયોને જાણવાનું સાધન, લોકાલોકને માપવાનું સાધન કોણ છે? જ્ઞાન. તો માનસસ્તંભ એટલે જ્ઞાનસ્તંભ. એટલે એનો અર્થ એમ થયો, જેને જોતા વેત જ જ્ઞાન સ્વરૂપ અને સ્વભાવમાં થંભી જાય, એનું નામ માનસસ્તંભ.
એ એનો અધ્યાત્મ છે. આત્મામાં માન છે જ ક્યાં, જે માનને ગાળવાની વાત કરો છો? શાસ્ત્રોમાં તો લખ્યું છે. હા, શાસ્ત્રોમાં લખ્યું છે, જ્ઞાનીના હૃદયમાં નથી લખ્યું. જ્ઞાનીના હૃદયમાં કંઈક બીજું લખ્યું છે. અમે શાસ્ત્રોમાં લખ્યું છે એને નથી માનતા, અમે તો જ્ઞાનીના હૃદયમાં જે લખ્યું છે એ અમે માનીએ. શું કીધું? બોલો. અચ્છા, દશરથ રાજાએ રામને લખીને ઓર્ડર આપ્યો હશે ને, જિલ્લા કલેક્ટરની જેમ, યુ હેવ ટુ ગો 14 years ઇન વનવાસ. ઓર્ડર આપ્યો હશે ને? શું શૈલાબેન, શું કહેવું છે આપનું? ઓલે કાળી શાહીની ઓલી પેન લીધી હશે અને પછી એવું લખ્યું હશે કે 14 વર્ષનો વનવાસ, અને પછી ઓલી પેનને તોડી નાખી હશે. અરે નો ઓર્ડર, નથિંગ એલ્સ. રામ રાજ્યાભિષેક મુલતવી રાખેલ છે. આપને તારે, આપને હું કામ? બાપ કાંઈ આપને થોડુંક કહે. તારે 14 વર્ષ વનવાસ. હવે લક્ષ્મણને ભેગું લઈ જવાનો કે સીતાજીને મૂકી જવાનો, આઈ ડોન્ટ કેર. તારે જે કરવું હોય કર. 14 વર્ષનો વનવાસ. એવું નથી કીધું કે કમ્પ્લેન્ટ બાય કઈ, કાંઈ નહીં. બોલો. અને રામચંદ્રજી માની ગયા. રામચંદ્રજી ક્યાંય કમલેશભાઈની જેમ એમને કીધું, સાહેબ તમે મને લખી આપો, આઈ હેવ ટુ પ્રૂફ. નહીં, લખે એ દશરથ નહીં, કમલેશભાઈ. અને માન્યા વગર માને નહીં એ રામ નહીં. લખી આપે એ દશરથ નહીં, અને ન માને એ રામ નહીં. લખ્યા વિના આદેશ માત્ર આપે તે દશરથ, અને એના શબ્દોને શિરોધારી કરી લે તે રામ. એમ આ જનવાની અને જનાગમ તત્વ છે. આ દરેક વાત કઈ લખેલ ન હોય. ખ્યાલમાં આવ્યું? કમલેશભાઈ, એક નોનસેન્સ વાત કરું. જ્યારે હું ડ્રાઇવિંગ ક્લાસીસ કરતો હતો ત્યારે ઓલો શું કહેવાય, ટ્યુટર, હા, ઇન્સ્ટિટ્યૂટ જે ઇન્સ્પેક્ટર જે હોય સાથે આપણે ટ્યુટર, એમ કે બ્રેક મારો, બ્રેક મારો. એ પહેલાં ઓલો શું ક્લચ મારો, પહેલાં ક્લચ પછી બ્રેક, ક્લચ બ્રેક. મને ઘડીકમાં ક્લચ ઉપર પગ જાય, કહે છે બ્રેક, વળી બાજુ કે ક્લચ ક્લચ ક્લચ. પણ 8 દિવસ તો મને સમજાણું જ નહીં કે શું કહેવા માંગે છે. કેમ ફટ દઈને બ્રેક મારો એટલે ગાડી બંધ પડી જાય. પછી સમજાનું કે આમાં પણ અનેકાંતની વ્યવસ્થા છે. ક્લચ સાથે બ્રેક. કેવું ગજબનો છે. હા, હવે મને એક વાત બતાવો, એ લખે કેવી રીતે ક્લચ સાથે બ્રેક એમ, અને કહે કેવી રીતે? આગળ પાછળ જ કેવું પડે. એમ કથનમાં તો ક્રમ આવે, પણ તારે કરવાનું તો બધું અક્રમે. જો એક વાત કમલેશભાઈ, સંકલન છે ને બહુ કુશળતાનું કાર્ય હોય છે. એક શેઠે પોતાના ઘરે આવેલા મહેમાનોને માટે પાણી ચા લાવવા માટે નોકરને કીધું. નોકર હાથમાં ગ્લાસ લઈને આવ્યો. શેઠે ઠપકો આપ્યો કે તારે ધ્યાન રાખવું જોઈએ, વ્યવસ્થિત ટ્રેમાં મૂકી, કપડું બપડું ઢાંકી, વ્યવસ્થિત રીતે ગ્લાસ ચાંદીના ટ્રેમાં, સોનાના ગ્લાસમાં વ્યવસ્થિત લઈ આવજો. આતિથ્ય સત્કાર તને ખબર ન પડે? આટલા વર્ષોથી આવડા મોટા ઘરમાં તું રહે છે. નોકર કોનો છે? તો કરોડપતિ શેઠનો છે. ધ્યાન રાખવું જોઈએ. ઠીક. હવે 4-6 મહિના પછી શેઠને કંઈક બહાર જવાનું હતું. શેઠે કીધું કે અંદર રાખી મૂકેલા મારા બૂટ છે, લેતા આવો. શું થયું હશે કમલેશભાઈ? સરસ મજાના ચાંદીના ટ્રેમાં કપડાં બપડા ઢાંકી. હા, અરે મૂરખ, તને સમજાતું નથી? સાહેબ તમે તો 6 મહિના પહેલાં મને સમજાવ્યા છો. મેં 6 મહિનાથી આ મંત્રને વાંચના પૃચ્છના અનુપ્રેક્ષા આમનાય બધું જ કરું છું. સાચું કહો, શેઠની વાત નોકરે માની કે ન માની?
ઓમ માની આમ ન માની. હું શેઠની વાત નથી પૂછતો, હું જનવાણીની વાત પૂછું છું. જીના દેશ જાતા જિનેન્દ્રા વિખ્યાતા. આપણે માની કે નહીં? આમ માની ઓમ ન માની. હા, સમજણ સાથે, કોઠા સૂઝ સાથે, અન્ડરસ્ટેન્ડિંગ સાથે. એટલે 5 ઇન્દ્રિયોના દુઃખોથી દુઃખી, પીડાથી પીડિત જીવોની અવદશા, દુર્દશા દેખીને, સાંભળજો, બહુ કામની વસ્તુ બોલું છું, આખા પ્રવચનનો સાર કહું છું, સાંભળજો. 5 ઇન્દ્રિયોની પીડાથી પીડિત જીવોની અવદશા જોઈને વિવેકી સાવચેત થાય છે. આવ્યું તો આજની ટીકામાં? પકડાય છે? નથી પકડાતું? 2 જીવોની વાત કરીને કે અજ્ઞાની કેવો અને વિવેકી કેવો. તો પેલા અજ્ઞાનીનું ચિત્ર દોર્યું છે 5 ઇન્દ્રિયોના દુઃખોની પીડાની વાત કરીને, કે એવા અજ્ઞાનીઓના દુઃખો જોઈને વિવેકી. એનો અર્થ શું થયો? વિવેકી શાસ્ત્રોથી તો ઘણું શીખે છે, જ્ઞાનીઓથી તો ઘણું શીખે છે, પણ દુખિયારા અજ્ઞાનીઓ પાસેથી પણ ઘણું શીખે છે. એ અજ્ઞાનીઓના અનંત દુઃખો અને એમના પ્રાણાંત થયેલા મોત પાસેથી પણ જીવન કેમ જીવાય એ વિવેકી શીખે. અબ્દુલ કલામ સાહેબ છે ને, અબ્દુલ કલામ, કમલેશભાઈ, મને એનો હજી અત્યારે આ ક્ષણે તો ઓરિજિનલ એનો જે ઇંગ્લિશનો એક સ્લોગન છે યાદ નથી, પણ એનો ભાવ યાદ છે કે હા, ડોન્ટ રીડ સક્સેસફુલ સ્ટોરીઝ, જસ્ટ રીડ ફેલ્યુઅર સ્ટોરીઝ. સફળતાની વાર્તાઓ નહીં વાંચો, સફળ થયેલાઓની કથાઓ નહીં વાંચો, નિષ્ફળ થયેલાઓની કથાઓ વાંચો. મને એ લોજિક બહુ ગમે છે. તમે ક્યારેક જોજો, મને મોકલજો પછી મળે તો. હા, આમ સ્લોગન છે, બહુ સરસ છે. કેમ કે સફળ થયેલાઓની વાર્તામાંથી તમને 1, 2, 3, 4 સ્કિલ્સ મળશે, અને નિષ્ફળ થયેલાઓની વાર્તામાંથી સેંકડો સ્કિલ્સ તમને શીખવા મળે કે આવા ઉપાયો અજમાવ્યા તોય તેઓ બધા નિષ્ફળ નીવડ્યા છે ને. આ ગજબની વાત છે કે નહીં? એક ઇંગ્લિશમાં બુક છે, હું હમણાં વાંચું છું, કે માઇન્ડ અપ પ્રેક્ટિસિંગ. હંમેશા પ્રાયોગિક ધોરણે પોતાનો બૌદ્ધિક સ્તરને વિચારવાનો. શું કીધું? માઇન્ડ ઓફ પ્રેક્ટિસિંગ ઇંગ્લિશમાં છે, વાંચવા જેવું છે. પ્રેક્ટિકલ બની રહો. બહુ સિમ્પલ વાત છે આમ, પણ 500 પાનાની આખી નોવેલ છે. જો અહીંયા આપણે બેઠા છીએ ને સ્વાધ્યાય ભવનમાં, તો પ્રેક્ટિસની વાતો કરીએ, અને અહીંથી બહાર ગયા બાદ બોલો ઓલી પ્રયોગ પદ્ધતિ ભૂલાઈ જાય છે. જેમ આપણે 8, 9, 10th વગેરે હાઈસ્કૂલના લેવલમાં ભણતા હોય ને, કેમેસ્ટ્રી ફિઝિક્સના, એમાં કેમેસ્ટ્રીમાં ભણતા હોય તો કેમેસ્ટ્રીમાં લેક્ચર ગમે, પ્રેક્ટિકલ જરાય નહીં ગમે. કેમ કે H2O જ્યારે પ્રેક્ટિકલ કરીને બતાવવાનું હોય તો નાની યાદ આવે. એમાં દ્રવ્ય ગુણ પર્યાય, આત્મા પરમાત્મા, સુખ અને દુઃખ, ઇન્દ્રિય વિજય, આ બધું જ્યારે પ્રેક્ટિકલ કરવાનું હોય ત્યારે પાછા પાણી. તો આ યોગ વાદિરાજ સૂરીની જે વાત કરી છેલ્લે, પ્રાગે વેહ ત્રિદિવ ભવના દેશ્યતા ભવ્ય પુણ્યાત પૃથ્વી ચક્રમ કનકમયતામ દેવનિન્નેત્વેદમ. આહા, પૃથ્વી ચક્રમ, સમગ્ર પૃથ્વીના સમૂહને, એટલે સમગ્ર પૃથ્વીને તમે કેવા બનાવ્યા? કનકમયતામ, દેવોએ સુવર્ણમય બનાવી દીધા. ધ્યાનદ્વારમ મમ રુચિકરમ સ્વાંતગેયમ પ્રવેષ્ટ. ધ્યાન વડે, ધ્યાન દ્વારા, ધ્યાનના બારણે, મમ રુચિકરમ, તમે મને વાલા.
મમ રુચિકરમ એટલે મારા વાલા, વાલુડા એમ, મારા તમે વાલુડા છો. તો સ્વાંત ગેહમ, અમારી ઘરે મારા હૃદયના વિશે તમે વિરાજો છો. પ્રવિષ્ટ એટલે પ્રવેશેલા છો, પેસી ગયેલા છો. તત્કિમ ચિત્રમ જિનવપુરિદમ યત સુવર્ણી કરોશી, તમે મારા દેહને સુવર્ણમય બનાવો છો, એમાં કોઈ નવાઈની વાત નથી. તમે આખા ગામને સુવર્ણમય બનાવો છો, તો મારા શરીરને બનાવો એમાં કંઈક સમજાણો. આ શ્લોકની વાત ગુરુદેવ શ્રીએ આજે યાદ કરી. આ શ્લોકની વાત કરી હતી આજે. અરે ગુરુદેવ શ્રીની આગમની અવગાહના એ તો મહા સૌભાગ્ય. આપણે બધા અવગાહનમાં છે એટલે યાદ આવે ગુરુદેવ શ્રી ક્યાંથી બોલે છે. એટલે તો જિંદગીમાં એકી ભાવ સ્તોત્ર કાઢે કહી દી, આપણે કાઢવાના કહી દી કમલેશભાઈ. એના ઉપરના ગુરુદેવ શ્રીના પ્રવચનો છે. हे भगवान, भव्य जीवों के पुण्य के द्वारा यहाँ पर स्वर्ग लोक से माता के गर्भ में आने वाले आपके द्वारा पहले ही जब यह भूमंडल पृथ्वी मंडल सुवर्णमयता को प्राप्त कराया गया था, आ बता गर्भ कल्याणक वक्त वगैरह, तब हे जिनेन्द्र ध्यान रूपी दरवाजे से युक्त. एक बात पूछो, आ बारणा છે આપણી પાસે? કાકા શું હા ના પાડો છો? બોલો. હું પૂછું છું, આવા બારણા છે આપણી પાસે? કેવા બારણા? પંડિતજી મકાન જ નથી, બારણા ક્યાંથી આવે? સ્નેહા છે આવા બારણા? હા છે ને, ચાંદીના કલરફુલ બધા. અરે લાકડાના બારણામાં તો મોહાય છે. એ પંડિતજીએ એ પ્રવચનમાં એક બહુ સરસ વાત કરી, જે મેં હમણાં વાત કરી, સમ્યક અભિપ્રાય ઉપયોગ સૂક્ષ્મ, એમાં એક વાત કરી. ગજકુમાર મુનિ માથે સગડી બળે કે 3 પ્રકારની આગ છે. 3 પ્રકારના આગ ભડભડ બળે. આજે પણ કીધું ને, હડ હડ બળે. કે 3 પ્રકારના આગ. ઓલો જે બ્રાહ્મણ આવીને માથે સગડી મૂકે છે, આગ ચાંપે છે, એના હૃદયમાં કષાયની અગ્નિ. અને માથે સગડી બળવાથી શરીરનું માથું, ટૂંકમાં શરીરનો અંગ બળે છે. એ આગ એક તો ઓલી ક્રોધાગ્નિ, અને આ જે આગ બળે છે એનાથી આખું માથું બળે છે. અને ત્રીજી વાત, ગજકુમાર મુનિરાજની શુક્લ ધ્યાન રૂપી અગ્નિથી કર્મો બળે છે. કઈ આગ દેખાવી જોઈએ? બોલો. હવે આ 3 આગ છે સામે. એક તો ઓલી ક્રોધાગ્નિ, એક આ શરીરની અગ્નિ, અને એક અંદરની શુક્લ ધ્યાન રૂપી અગ્નિ. કામની અગ્નિ તો ઓલી જ છે, શુક્લ ધ્યાન રૂપી અગ્નિ. હવે જ્યારે ગજકુમારની વાત સાંભળીએ તો શુક્લ ધ્યાન રૂપી અગ્નિ નથી દેખાતી આપણને. ઓલાને કંઈક કરાય, આમ કરાય. તમે જુઓ, જોવાની દૃષ્ટિમાં કેટલો ફેર છે. तो हमारे सुंदर मन रूपी मंदिर में प्रविष्ट हुए कुष्ठ रोग से पीड़ित मेरे शरीर को जो सुवर्ण में कर रहे हो, तो उसमें क्या आश्चर्य है? ત્યારે થયું નહોતું. હા હા, એને કેવું કેવું આમ મોડિફાય કરીને મેન્યુફેક્ચરિંગ જુઓ તમે, આમ ભક્તિ અને સ્તુતિની આખી ભાષા જુઓ તમે. હા, આવું છે. બહુ અદ્ભુત 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 બધું વાંચવા જેવું, વિચારવા જેવું ઘણું 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 જીવનમાં. તો આજની આ ગાથા પૂરું કરું છું 5-7 મિનિટમાં. 180 નંબરની ગાથા હતી. 10-15 વિશે બિંદુ કહી દઉં છું, સાંભળજો આપ. કેવળ ટચ માત્ર કરીએ. 112મી ગાથા જ સીધી શરૂ થઈ. રૂવિપયંગા સદ્ધિમય ગયફા સહિણા સંતિ
અલિઉલ ગંધઈ મચ્છ રસી કિમુ અણુરાવ કરંતી. મુખ્ય પ્રશ્ન કયો છે કમલેશભાઈ? નહીં, સાંભળો. કિમુ અણુરાવ કરંતી, તમે શા માટે અનુરાગ કરો છો? આ ટાઇટલ. તમે શા માટે રાગ કરો છો? સીધો એનો અર્થ, તમે શા માટે મોહાઓ છો, મોહિત થાઓ છો, કશાયના ખેલ શા માટે કરો છો? કમલેશભાઈ, એવો એનો મિનિંગ છે. કશાયના ખેલ હજી તારે ક્યાં સુધી ખેલવા? સાંભળો. એ દિલ દીવાને, આગળ શું છે? ખેલ હે ક્યા જાને. આચાર્ય કહે છે ખેલ કેવા છે તને ખબર નથી. હા, કશાયોના ખેલની તને ખબર જ ક્યાં છે? તું માને છે કંઈક. હા, તું માને છે ગંગા નહાઈ આવશો, કુંભ સ્નાન, અને મોતને ભેટીને આવે છે. પુરંદરી ચાપ अनंग रंग. सुनाम प्रवीण भाई, समझ में आ रही बात आपको? अनंग रंग मतलब कामदेव. ये चाक चिक बाहर का जो देखते ही देखते माथे पे सल पड़ जाते हैं. बच्चे कहने लगते हैं पापा आप तो बूढ़े हो गए. चेहरे पे झुर्रियां आ जाती है. मित्रगण कहते हैं भाई साहब आपकी तो अब उम्र हो गई. देखते ही देखते हाथ में लकड़ी आ जाती है. तो ये मामी श्री आपने अभी तो मैं बूढ़ी घोड़ी. बोलो तो खरा. नत बोलो कई वांधो नहीं. कमलेश भाई बोले छे बूढ़ी घोड़ी लाल लगाम પહેરવાના કપડા, દાગ દાગીના, હા કેવા ગાંડા કાઢે આ જીવ. એમ કૃપાળુ દેવના સાહિત્યમાં વૈરાગ્ય માટે જ વૈરાગ્ય છે. અને આ 107 ગાથાઓમાં એ જ તો વાત કહે છે, પરદ્રવ્યોનો સંસર્ગ છોડો. આજે છોડો, કાલે છોડો, અનંતકાળ પછી છોડો, પણ છોડ્યા વિના છૂટકો જ નથી. હા, આહાર સંબંધીની વાત કે દેહાશ્રિત ઈ જ તો ક્રિયા છે. જો એક એક વિષયમાં એક એક પ્રાણી મરી જાય, આ બધું સમજાવતા જાય છે દરેકના 344માં પાને દરેકના વિષયોને સમજાવતા ગયા. જો આમાં એક વચ્ચે એક વાત આવી સરસ. एक एक विषय कषाय कर आसक्त हुए जीव नाश को प्राप्त होते हैं. एक एक जीव मरण ने प्राप्त था. तो पंचेंद्रिय का कहना ही क्या? बोलो. तो પછી પાંચે ઇન્દ્રિયોની વાસનાથી પીડિત જીવની તો કેવું જ શું? ऐसा जानकर, जो आनो सार એવું જાણીને વિવેકી જીવ વિષયો में क्या प्रीति करते हैं એનો અર્થ નથી કરતા. એમ પછી ઓલા મોહમ્મદ બેગડો, હીરાચંદ માસ્તર, જો સ્કૂલના લાઈફમાં ગુરુદેવસિંહ ભણ્યા કેટલા હતા કમલેશભાઈ? 4 ચોપડી. પણ એ 4 ચોપડીના એટલા જીવનમાંના હીરાચંદ માસ્તર જે કહેતા એ એમને કથા ખ્યાલમાં છે. આપણે એમએ LLB પૂછડા ભણી ગયા હોય તો એ દિવસો યાદ નથી આવતા. ગુરુદેવશ્રીની જોઈ મોહમ્મદ વેગડો રસનો લોલુપી ખાવા વખતે બાગમાં બગીચામાં બેસે, સાથે સુગંધ લે, પછી જો વેશ્યા નાચે, એના રૂપ દેખે, વાજિંત્ર સાંભળે, એમ એક સાથે 5 ઇન્દ્રિયના વિષય. શું કહેવા માગે છે? હા, એ તો રાજા હતા, બીજાને ક્યાં એવું હોય? અરે આ તો રાજાનો દ્રષ્ટાંત છે. ગરીબ હોય તો પણ 5 ઇન્દ્રિય વિષય તરફના લોલુપી, પોતાના આનંદ સ્વરૂપની રુચિ છોડીને. એમ એ બધું સિદ્ધાંત સરસ ઘટિત કર્યા. અચ્છા, એક વિચાર મને આવ્યા
પકડજો આ વાતને, આમાં લખેલ નથી પણ હું કહું છું. આ પાંચેય ઇન્દ્રિયોની જે વાસનામાં જે જીવ દોડે છે ને, એને શાસ્ત્રમાં એક શબ્દ આવે અપધ્યાન. અપધ્યાન એટલે જોવા અંગે ઈચ્છા, સાંભળવા અંગે ઈચ્છા, ઉપયોગ એમાં ને એમાં એને ખૂંચેલ છે ને, એ અપધ્યાન. દુર્ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનને અપધ્યાન કહેવાય, ખોટા ધ્યાન. તો પાંચેય ઇન્દ્રિયોની વાસના એ બધું અપધ્યાન છે. એ એક વાત વચ્ચે ચિત્તમાં આવી હતી. પછી તો જો આમાં બહુ સરસ આ બધા પાંચ ઇન્દ્રિયના વિષયોથી રહિત નિર્દોષ પરમાત્મા, એનું શ્રદ્ધાન, એનું સમ્યક જ્ઞાન, એનું આચરણરૂપ નિર્વિકલ્પ સમાધિ. બોલો, એ નિર્વિકલ્પ સમાધિ એની એમાં ભાવના કરી છે. પછી ઓલા રજનીશ અને સાંઈબાબા એના બધા ચમત્કારોની બધી, આમાં ખબર ગુરુદેશે એક ઠપકો આપ્યા, જૈનમાં જન્મ્યા એ પણ મૂર્ખાઈ ભરેલા. રજનીશ માટે કીધું છે. શ્વેતાંબર હતા જબલપુર, હા, MA ગોલ્ડ મેડલિસ્ટ, સાચી વાત, ફિલોસોફી. એ સદોષ છે. આ સદોષ અને નિર્દોષ અંગે સરસ બધી ચર્ચા આવી છે. પછી તો જે ટોપ ગેર ઉપર ગુરુદેવશ્રી આવ્યા 346 અને 347 પાને, આ હા હા હા, વાત તો સાચી પણ વસ્તુ તો ભગવાનની કહેલી છે. સંતો દિગંબર સંતો કહે પ્રસિદ્ધ કરે. પછી બનારસી વિલાસ, પંડિત બનારસદાસજીની 400 વર્ષ પ્રાચીન રચના જીનવાણી સ્તુતિ. મુખો ઓંકાર ધુનિ સુની અર્થ ગણધર વિચારે, એ આખું કાવ્ય અને એની ઘણી બધી પંક્તિઓ, એનો અર્થ, એની મેં તો લખ્યું છે આના ઉપર ટાઇટલ, જીનવાણી સ્તુતિની ભાવાનુભૂતિ. ગુજરાતીમાં છે ને, ગુજરાતીમાં કાવ્યોના સાહિત્ય પ્રકારો જુદા જુદા હોય. જેમ કે નરસિંહ મહેતાના પદો હોય, અક્કાના છપ્પા હોય, દયારામની ગરબીઓ હોય, બરાબર, ભાલણના આખ્યાનો હોય. આવા બધા જુદા 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 સાહિત્યમાં સાહિત્ય પ્રકારો આવે. હા, તો હાઈકુ, દુહા, મુક્તક, ઉર્મી કાવ્ય, ગીત, પ્રાર્થના, ભજન, પદ. એક સાહિત્ય પ્રકાર આવે છે આસ્વાદ કાવ્ય. તો મેં તો આમાં લખી રાખ્યું છે, પંડિત બનારસી દાસજીના આ કાવ્યને ગુરુદેવશ્રીએ આસ્વાદ કાવ્ય બનાવ્યું. માણ્યું કે ને, આજે એક એક પંક્તિનો અર્થ કર્યો. જે એની જે લઢન હતી, એને માણવાની જે રીત હતી, આ હા હા, અદ્ભુત અદ્ભુત અદ્ભુત, બહુ આનંદ આવ્યો. એમાં ગુરુદેવશ્રી બોલ્યા છે, અરે આવા જૈનમાં જન્મીને પાછા જ્યાં ત્યાં ભટકે. હા, આજે લીલાધરભાઈને કીધું, આ રામજીભાઈના છોકરાઓ બધા, એમના છોકરાઓ કહેવાય ને લીલાધરભાઈ. અરે ભગવાન, આ વાણી બાપા ક્યાંય મરી જશો હેરાન થઈને, પૈસા થયા તો શું થયું ધૂળ, એ તો પુણ્યને લઈને થઈ. આવી વાણી સાંભળે તે મહાભાગ્યશાળી છે, વીતરાગની વાણી. બહુ સરસ, બહુ ભાવવાહી. એક થોડીક વાત તમે જોજો, મૂળ શાસ્ત્રમાં મુમુક્ષુ બોલે છે, વાંચે તો બધા છે પણ અર્થ કાંઈ નથી સમજતા. ઓલી જીનવાણી સ્તુતિ અંગે તો ગુરુદેવશ્રી કહે છે, ઓલા ચોપડાના અર્થ વાંચે ત્યારે કેવા સરખા બેહે છે પાપના ચોપડા. આની પાસે આટલું લેણું અને આની પાસે આ લેણું, તો આ વાંચે તો રસ આવે તો એ કરે ને. હા, પાના ફરે ને પૈસા જરે, એમાં કેમ હુજે છે એમ કહે છે ગુરુદેવ. તો મુમુક્ષુ રામજીભાઈ બોલે છે, એનો તો મહાવરો છે ને, અભ્યાસ છે. હા, એ તો ટેવ પડેલી છે ને અજ્ઞાનીની. પછી શું બોલે, આ મહાવરો કરવો પડશે કે નહીં, આનો અભ્યાસ કરો ને, ઓલાનો કેમ અભ્યાસ કરો છો. આગળ તો એમ બોલ્યા ગુરુદેવ, આચાર્યને તો શબ્દો ઓછા પડે છે. પછી 348 પાને અમૃત કળશનું રૂપક, જે કળશો ભરેલા હોય, કારણ સમયસાર અને કાર્ય સમયસાર, બેઉને પર્યાયમાં નાખ્યા છે.
કાર્ય સમયસાર એ પર્યાયમાં નાખ્યા અને કારણ રૂપે સમયસાર એને પણ પર્યાયમાં નાખ્યા. દ્રવ્ય સ્વભાવ તો જે છે એ તો છે. આ એક બહુ અધ્યાત્મનો સૂક્ષ્મ પ્રમેય હતો. આજ રાત્રિના સ્વાધ્યાયમાં આપણે વાત કરશું. બરોબર. એક વાત 173 નંબરના કળશને આધારે ગુરુદેવશ્રી કરી છે, બહુ માર્મી. ભગવાને કહ્યું કે અધ્યવસાય જ્યારે પરની એકતા બુદ્ધિનો છોડાવે છે તો પરનો આશ્રય વ્યવહાર બધો જ છોડાવે છે. આ બહુ સરસ કળશ છે. આ સર્વત્ર અધ્યવસાનમ એવમ અખિલમ ત્યાજ્યમ યદુક્તમ જિને તન મનને સમયસારમાં કળશ છે. એનો આ આખો ભાવાર્થ. પછી ઉપાદાન નિમિત્ત નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધ આ 5માં દુનિયાને બધો વિરોધ એની બધી વાત. પછી ઓલી કારણ સમયસાર કાર્ય સમયસાર. એમાં પછી આગળ તો બોલ્યા કે આ કઈ શૈલી છે, સનાતન દિગંબરોની શૈલી છે. જે છે એ તો છે જ. હા, અત્યારના તો ચાલતા દિગંબરની શ્રદ્ધા નથી. બહુ સરસ સુદૃઢતાની વાત ગુરુદેવશ્રીએ કરી છે કે ભાઈ દુનિયા માનો ન માનો, માર્ગ તો આ છે. ગમે તે કહો, અમને કંઈ ઘાત થાય એવું નથી. અમારા ભાઈલ સાહેબ એમ કહેતા, કમલેશભાઈ મને બહુ ગમે આમાં ગુરુદેવશ્રીની દૃઢતા જે આવી ને એમાં, તમને માનો હોય તો માનો, નહીં તો નહીં માનો, પણ માર્ગ તો આ છે. ભાઈલ સાહેબ એમ કહેતા, કાગડાઓના બેસવાથી ભેંસો મરી નથી જતી. ભેંસો ચરતી હોય ને ખેતરોમાં, એ કાગડાઓ આવીને માથે બેહવાના, ચાંચ તો ભરવાના, પણ એમના ચાંચ ભરવાથી ભેંસ તો કેવી જાડી ચામડીવાળા છે. એ એમ કહેતા, તમારે જે કહેવું હોય કહો, અમે તો જાડી ચામડીવાળા છીએ, અમને કાંઈ ફેર નહીં પડે. એટલી અમારી માર્ગ પ્રત્યેની દૃઢતા છે. ખરેખર એવું જ બહુ સરસ છે આ વિષય. ઝઘડા ઝઘડા ઝઘડા. હા, વિવેકીની વાત તો બહુ ગજબની વાત. અચ્છા, પાના નંબર 353 ઉપર 3 વિષય બહુ સરસ આવ્યા. એક તો દેહની દશા. એ જુવાની તારા ઝોલા ખાય બાપુ, જુવાની ચાલી જશે, વૃદ્ધાવસ્થા આવશે, મૃત્યુને સન્મુખ થશે, શેમાં તે પ્રીતિ કરી ભાઈ, તારે ક્યાં જવું છે? શરીરને આ બધાની રાખ થશે, મહાનની રાખું, અગ્નિ તણકા બળશે, હળ 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 બળી બળશે, રજકણ તારા રખડશે, જેમ રખડતી રેતવાળી વાત છે. બીજી વાત એમાં જીતેન્દ્રીયવાળી 31મી ગાથા. અને સાવ નીચે વાદીરાજ સૂરીની વાત કરી. આવી ભક્તિને ઉછાળી છે એમ કરીને પૂજ ગુરુદેવશ્રીએ વ્યાખ્યાન પૂરું કર્યું. આજે રાત્રિના સ્વાધ્યાયમાં આપણે 2 પ્રકરણ લેશું, કારણ સમયસાર અને કાર્ય સમયસાર. અને બીજી વાત આના સંદર્ભમાં જીતેન્દ્રીના સંદર્ભમાં જે વાત કરી, એ 2 થી 3 વિષય વસ્તુ આમાંથી વિશેષ હાઇલાઇટ આપણે રાત્રિના સ્વાધ્યાયમાં કરશું. ઓમ નમઃ સિદ્ધિ.